રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ગુરુ નાનકજીની 555મી જયંતિની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી। ઉપલેટા ગુરુ નાનક જયંતિની ઉજવણી આસ્થાભેર કરવામાં આવી હતી। જ્યારે શહેરના વીજળી રોડ પર આવેલ મંદિરથી ગુરુ નાનકની શોભાયાત્રા કાઢવામાં આવેલ તે ઉપલેટાના વીજળી રોડ, રાજમાર્ગ, શાક માર્કેટ રોડ, ગાંધી ચોક, કુતુબખાના રોડ ઉપર થઈ ગુરુ નાનક મંદિર ખાતે પૂર્ણ કરવામાં આવે। તેમજ સવારથી જ ગુરુ નાનક મંદિર ખાતે સત્સંગ, ભજન, કીર્તન કાર્યક્રમનું આયોજન યોજાયા હતા અને સવારથી મંદિર ખાતે મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા। સાથે ગુરુ નાનક ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી। આ ધાર્મિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સિંધી સમાજના લોકોએ લાહવો લીધો। સાથે ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું। મંદિર ખાતે સેવકો તેમજ સમાજ આગેવાનો દ્વારા ગુરુ નાનક ભક્તોએ આ ભક્તિમય કાર્યક્રમને સફળ બનાવ્યો। બ્યુરો રિપોર્ટ વિપુલ ધામેચા, ઉપલેટા। રમેશભાઈ રામચંદાણી, ઉપપ્રમુખ શ્રી સિંધી સમાજ ઉપલેટા। આજે શીખ સમાજ અને સિંધી સમાજના ધર્મગુરુ નાનક સાહેબની 555મી જન્મ જયંતિ ઉજવાઈ રહી છે। સમગ્ર દેશની અંદર આ તહેવારને શીખ સમાજ અને સિંધી સમાજ હર્ષોલ્લાસ સાથે ઉજવી રહ્યો છે। ઉપલેટાની અંદર પણ શીખ સિંધી સમાજની અંદર અનેરો ઉત્સાહ છે। સવારે ભોગ સાહેબ, બપોરે લંગર પ્રસાદ અને રાત્રે મહાપ્રસાદનું આયોજન થઈ રહ્યું છે। સાંજે એક ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી। સમગ્ર સિંધી સમાજે આ શોભાયાત્રામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। આ દિવસે હું સમગ્ર દેશને, સિંધી સમાજને અને શીખ સમાજને શુભેચ્છા પાઠવું છું। જય શ્રી રામ। મારું નામ અટલાણી રેશમા નાનકરામભાઈ છે। આજે વાહેગુરુજીની જન્મ જયંતિ છે। આજે અમારા ધર્મ સ્થાપકના સંસ્થાપક શ્રી ગુરુ નાનક વાહેગુરુજીનો જન્મદિવસ છે। આજે એમની 555મી જન્મ જયંતિ ઉજવવામાં આવી રહી છે। તેમજ આજે સવારથી અમે પ્રભાત ફેરી કાઢીએ છીએ। તેમજ વિવિધ માર્ગો ઉપર નાસ્તો પણ રાખીએ છીએ। તેમજ બપોરે ગરીબ લોકોનું લંગર પ્રસાદનું આયોજન કરીએ છીએ। તેમજ સાંજે 5 વાગે શોભાયાત્રા વિવિધ માર્ગો ઉપર કાઢીએ છીએ। તેમજ શોભાયાત્રા મંદિરે આવીને પરત પૂરી થાય છે। તેમજ રાત્રે 8 વાગે સમૂહમાં ભોજન બધા લોકો લે છે અને રાત્રે અમે 11:30 વાગ્યાથી લઈને રાત્રે 1:20 અમે અમારા વાહેગુરુજીનો જન્મદિવસ ઉજવીએ છીએ।